આખું ભારત જ્યારે આજે ધૂળેટીના રંગોમાં રંગાયું છે, પણ અરવલ્લીના બાઠીવાડામાં તો આજે અગ્નિની આરાધના થાય છે। જી હા, દેશની ટોપ 5 સૌથી મોટી હોળીમાં જેની ગણના થાય છે તેવો આ મહાઉત્સવ આજે ધૂળેટીના દિવસે ઉજવાઈ રહ્યો છે। 12 મુવાડાના 12,000 લોકો જ્યારે ઢોલ અને ત્રાંસાના તાલે એકઠા થાય ત્યારે આખું મેઘરજ ગુંજી ઉઠે છે। અહીં શાસ્ત્રોક્ત વિધિ નહીં પરંતુ બાપ દાદાની રૂઢિગત પરંપરા ચાલે છે। વિચારવા જેવી બાબત છે કે વીજળીની ગતિએ દોડતા જુવાનિયાઓ જ્યારે હાથમાં સળગતા કાકડા લઈને હોળી પ્રગટાવે ત્યારે જોનારાના શ્વાસ થંભી જાય। આ અનોખી આસ્થામાં રાજ્યના મંત્રી પીસી વરંડા અને સાંસદ શોભનાબેન બારૈયા પણ ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા। અહીં હોળીના સ્તંભ નીચે મુકાયેલા માટીના લાડુનો ભેજ જોઈને આવતા વર્ષનો ખેતીનો વર્તારો નક્કી થતો હોય છે। જૂના વેરઝેર ભૂલીને એકતાના રંગે રંગાયેલા બાઠીવાડાના આ ઠાકોર સમાજની પરંપરાને સલામ છે। તો અરવલ્લી જિલ્લાની મેઘરજ તાલુકાની પઠીવાડાની હોળી અને સમસ્ત ઠાકોર સમાજ આયોજિત આ હોળીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતાઓ, બહેનો બધા ઢોલ અને લાકડીઓ લઈ અને આ જગ્યાએ ઉપસ્થિત છે। અને એમ તો વાત કરું તો આ વખતે હોળીનો જે આખા વર્લ્ડનું સર્વે આવ્યું અને એમાંય 5મા નંબરે એમાં આ ગુજરાતની આપણે ઉત્તર ગુજરાતની અને એમાં મેઘરજની આ પઠીવાડાની હોળી આવી છે। અને એનું સંપૂર્ણ આયોજન ઠાકોર સમાજની અમારી હોળી સમિતિની ટીમ છે અને એનાથી જ કરીએ છીએ। પઠીવાડા ગામની અંદર અમે અમારા ગામની અંદર અમે એક જ પરિવાર, એક જ સમાજ, અમે બધા જ મળીને વર્ષોથી પરંપરાગત અમે હોળીનો ખૂબ મહત્વ અમે ઉજવી રહ્યા છે। ખૂબ સુલે શાંતિથી અમે બધા જ અમારા ગામની અંદર 12 મુવાડા આવ્યા, અમે 11 મુવાડા એકતા કરી આગેવાનો મળી કોઈ બંદોબસ્ત વગર અમારી એકતાથી અમે હોળીનો તહેવાર બધા અમે સુલે શાંતિથી ઉજવીએ છીએ। અમારા હોળીનું ખૂબ જ મહત્વ છે। ભીલોડા મત વિસ્તારની અંદર બાઠીવાડા ક્ષેત્રની અંદર હોળીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે, ત્યારે તમામ નાગરિકોને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું। અને આ વિસ્તારની અંદર હું માનું છું ત્યાં સુધી આખા દેશની અંદર 5મા નંબરની હોલિકાની દહન હશે અને આ ધૂળેટી થાય છે। આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું।